કેમ છો દીકરાઓ? છેલ્લા લેક્ચરમાં આપણે પાયસ વિશે અભ્યાસ કર્યો હતો. પાયસ શું છે આપ સમજી ગયા. હવે ત્યારબાદનો મુદ્દો છે દીકરાઓ આપણી ચોપાસ કલીલ. તો ભગવાનનું નામ લઈને આપણે લેક્ચર ચાલુ કરીએ દીકરાઓ. તો મિત્રો, આ જે કલીલ દ્રાવણ આપણે જે આ ચેપ્ટર ભણીએ છીએ એમાં 8 પ્રકારના દ્રાવણ આપણે શરૂઆતમાં ભણ્યા. હવે આપણને ખબર પણ નથી, પણ આપણી આસપાસ રોજિંદા જીવનમાં એવી કેટલી વસ્તુઓના સંપર્કમાં આપણે આવીએ છીએ પદાર્થોના કે જે કલીલ સ્વરૂપે છે. તો શું કહે છે? તો કે આપણા રોજિંદા જીવનમાં આપણે જેના સંપર્કમાં આવીએ છીએ તેમાંના મોટા ભાગના પદાર્થો કલીલ છે. બોલો, જે ખોરાક આપણે ખાઈએ છીએ, જે વસ્ત્રો આપણે પહેરીએ છીએ, પછી લાકડાનું ફર્નિચર જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, પછી ઘર કે જેમાં આપણે રહીએ છીએ, વર્તમાનપત્ર એટલે છાપા જે આપણે વાંચીએ છીએ, તે મહદઅંશે એટલે મોટા ભાગે કલીલના બનેલા હોય. એટલે આ જેટલી વાતો કરી એ લોકોની બનાવટમાં ક્યાંક ને ક્યાંક કલીલ આવે. ખોરાક આપણે જે ખાઈએ એમાં મેં તમને છાશની વાત કરી હતી, દૂધ છે, તો આ બધું કલીલ છે. પછી આપણે વસ્ત્ર પહેરીએ તો એના જે રેસા બનાવેલા હોય એ દ્રાવણ, એમાં રંગ કર્યો હોય એ દ્રાવણ કલીલ હોય. પછી લાકડાના ફર્નિચરમાં જે ઉપર વાર્નિશ કે વગેરે વગેરે મારે છે એ બધું. ઘર જેમાં આપણે રહીએ છીએ તો સિમેન્ટ, રેતી, પથ્થર આનાથી બનેલું હોય. તો ભૂખરો પાણો જે કહેવાય છે આપણે, એ પથ્થર છિદ્રાળું હોય તો એમાં પણ એક પ્રકારનું કલીલ જ બન્યું હોય. એમાં અંદર વાયુ ગયો હોય અથવા તો સિમેન્ટના નાના નાના કણ ગયા હોય. પછી વર્તમાનપત્ર છાપા, એમાં જે ઇંક વપરાય, શાહી, એનો કાગળ, આ મોટા ભાગે કલીલના હોય. હવે મિત્રો, તમને કેટલાક ઉદાહરણ આપ્યા અને કીધું છે કે નીચે દર્શાવેલા કલીલોના ઉદાહરણ રસપ્રદેય છે અને નોંધવા યોગ્ય છે. તો મિત્રો, આ જે પ્રશ્ન છે ને કે આપણી ચોપાસ કલીલ, એ આમ જોવા જઈએ ને દીકરાઓ, તો અત્યાર સુધી જે કાંઈ આપણે ચેપ્ટરની અંદર ભણ્યા એનું એક આપણા રોજિંદા જીવનમાં ઉપયોગિતા જેવું છે. એટલે ભણેલાનું જ રિવિઝન જેવું છે. પણ આ જે આખો ક્વેશ્ચન છે એ તમારે પાકો તો કરવો જ પડે, કારણ કે આમાંથી ઘણા બધા MCQ પૂછી શકે. એટલે આ પ્રશ્ન જે છે એ તમારો MCQ માટે મોસ્ટ IMP. અને મિત્રો, બોર્ડની એક્ઝામ હોય એટલે કે તમારું ગુજરાત બોર્ડનું પેપર હોય કે ગુજકેટનું પેપર હોય, એની અંદર MCQ પૂરેપૂરું એનું જે MCQનો બેઝ છે એ ટેક્સ્ટ બુકનો જ હોય પૂરેપૂરો. કોઈ સાહિત્ય કે પ્રકાશનમાંથી MCQ નથી પૂછતા. એ તમામ MCQ ટેક્સ્ટ બુકમાંથી કાઢેલા હોય છે, હોય એકદમ સહેલા. પણ આપણી પાસે કોઈ સાહિત્યમાં એ MCQ ના આવ્યો હોય એટલે આપણને એમ લાગે કે આગ્રો છે, પણ વાસ્તવમાં તો એ ટેક્સ્ટ બુકનો હોય. એટલે મિત્રો, ટેક્સ્ટ બુકની થિયરી એવી રીતે તમે અન્ડરસ્ટેન્ડિંગથી સમજીને અને વ્યવસ્થિતપણે તૈયાર કરો, યાદ રાખો એક એક લીટી, એક એક મુદ્દો, તો મને નથી લાગતું કે MCQ છે એ તમને અઘરા લાગે. હા, જો એક ચોખવટ કરી દઉં દીકરાઓ, તો પછી તમને એમ થાય કે સાહેબ તો ટેક્સ્ટ બુક પૂરેપૂરી કડોકડ હોય તો બધા MCQ આવડી જાય. હા, પણ જો વચ્ચે હું પણ કહું છું, એ તો આવડે જો તમને MCQ સોલ્વ કરવાની પ્રેક્ટિસ હોય. મતલબ તમે કોઈ સાહિત્યમાંથી MCQ સોલ્વ કરેલા હોય. સાહિત્યમાંથી MCQ સોલ્વ કરવાથી એ જ MCQ પરીક્ષામાં નથી આવવાનો, પણ તમને MCQની ટાઈપ ખબર પડે કે આવા આવા પ્રકારના પ્રશ્નો આ મુદ્દામાંથી નીકળી શકે. એટલે એક તમારું વિઝન ખુલે. કોઈ પ્રશ્ન ફેરવીને પૂછે તો એને કેવી રીતે સોલ્વ કરવું એ તમારી પાસે પ્રેક્ટિસ હોય ને તો આવડે. એટલે પ્રેક્ટિસ જરૂરી છે. થિયરી તૈયાર કર્યા પછી પણ MCQની પ્રેક્ટિસ કરો, ત્યારબાદ તમને તમારી બોર્ડ કે ગુજકેટની પરીક્ષામાં MCQ આવડે. હજી આપણી પાસે MCQની પ્રેક્ટિસ માટે તો ઘણો બધો સમય છે,
પણ અત્યારે આપણો પેલો મૂળ મંત્ર શું હોવો જોઈએ? તો કે અત્યારનો મૂળ મંત્ર એ હોવો જોઈએ કે દરેક ચેપ્ટરની થિયરીને આપણે સારી રીતે તૈયાર કરીએ, રિવિઝન કરીએ અને એનું વારંવાર એને વાગોયડા કરીએ. હવે મિત્રો, પેલું છે આકાશનો વાદળી રંગ. હવે તમને એ તો ખબર છે કે કોઈ પણ કલીલ દ્રાવણ હોય તો એ કલીલ દ્રાવણ જે છે એમાં જે ઓલા કણ હોય એ પ્રકાશનું પ્રકિરણન કરી શકે. આ વાતથી તો તમે બધાય પરિચિત છો. એટલે જો, પાણી સાથેના ધૂળના રજકણો જે હવામાં નિલંબિત થયેલા હોય, એટલે આપણે જ્યાં રહીએ છીએ આપણી ઉપરનું જે વાતાવરણ છે એ વાતાવરણમાં ધૂળના રજકણો નિલંબિત થયેલા હોય હવાની અંદર, એટલે પથરાયેલા હોય. તે વાદળી પ્રકાશનું પ્રકિરણન કરે. મતલબ આપણું જે વાતાવરણ છે એ એક આખું કલીલ દ્રાવણ છે, વાયુની અંદર ઘન ઓલા ધૂળના રજકણ. પછી એમાં પાણી સાથેના એવો શબ્દ શું કામ વાપરો? તો કે વાતાવરણમાં ભેજય હોય તો પાણીના નાના નાના બિંદુ હોય. અને એ ધૂળના રજકણ કયા પ્રકાશનું પ્રકિરણન કરે દીકરાઓ? વાદળી રંગના. મતલબ એની ઉપર સૂર્યપ્રકાશ પડે ને તો એ વાદળી રંગનું પ્રકિરણન કરે, જે આપણી આંખોએ પહોંચે છે અને આપણને આકાશ કેવું દેખાય? વાદળી રંગનું. ત્યારબાદ બીજો મુદ્દો એ લોકોએ લીધો છે ગાઢ ધુમ્મસ અથવા ખાલી ધુમ્મસ અને વરસાદ. જ્યારે ધૂળના રજકણો ધરાવતી હવાનો, એટલે એવી હવા કે જેમાં ધૂળના રજકણો હોય, એનો વિશાળ જથ્થો તેના ઝાકળ બિંદુથી નીચે ઠંડો પાડવામાં આવે. એટલે શું? તો કે આવી ધૂળવાળી હવા હોય ને એને ઠંડી પાડવાની, બરાબર. પણ એક જો શબ્દ વાપરો, ઝાકળ બિંદુ. ઝાકળ બિંદુ એટલે શું? તો કે એ હવામાં જે ભેજ રહેલો હોય ને એ પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય એ તાપમાન સુધી એને ઠંડી પાડવાની. એટલે શું થશે કે તમારી હવાની અંદર જે કાંઈ ભેજ છે એ ભેજ પાણી એટલે કે પ્રવાહી સ્વરૂપે, જે વાયુ સ્વરૂપનો ભેજ છે એ ઠંડો પાડવામાં આવે. એટલે ઠંડો પડે ત્યારે પ્રવાહી સ્વરૂપમાં આવી જાય. એટલે આખું વાક્ય મને પાછું કહેવું ગમશે કે જ્યારે ધૂળના રજકણો ધરાવતી હવાનો વિશાળ જથ્થો, પણ હું અહીં ચોખ્ખું કરી દઉં, આ હવામાં ભેજ પણ હશે. હવે એવી હવા રજકણ ધરાવતી હવાનો વિશાળ જથ્થો કયા બિંદુથી નીચે ઠંડો પાડવાનો? ઝાકળ બિંદુથી. મતલબ એ રજકણ ધરાવતી હવાને ઠંડી પાડવાની. ક્યાં સુધી? તો કે એનું ઝાકળ બિંદુ હોય ને એનાથી નીચેના તાપમાને. ઝાકળ બિંદુ એટલે સમજી ગયા ને કે એ હવામાં જે ભેજ છે ને એ પ્રવાહીમાં ફેરવાઈ જાય, એ બિંદુને ઝાકળ બિંદુ કહેવાય. ઓકે, હાલો, ઠંડી પાડી તો શું થયું? તો કે ત્યારે હવામાંનો ભેજ, મેં કીધું હતું ને કે આ હવામાં ભેજ હોય, અહીં મેં સાઈડમાં આગળ લખ્યું હતું, બરાબર. હવામાંનો ભેજ આ કણોની સપાટી પર સંઘનન પામે. કયા કણની સપાટી ઉપર? ધૂળના રજકણની સપાટી ઉપર સંઘનન પામે. એટલે પ્રવાહી સ્વરૂપે રજકણની સપાટી ઉપર ગોઠવાઈ જાય, એની આસપાસ વીંટળાઈ જાય. રેડી દીકરાઓ? તો તમને એમ થાય, લે સાહેબ, તો એ ભેજ પહેલાંય હતો તો ખરો, પણ પહેલાં તાપમાન ઊંચું હતું એટલે એ વાયુ સ્વરૂપે હતો. એટલે તો અહીં કીધું કે એ હવાને ઝાકળ બિંદુથી નીચે ઠંડી પાડો ને તો અહીં ભેજ છે એ પ્રવાહી સ્વરૂપ બનાવે, બરાબર. અને કણની સપાટી પર સંઘનન પામે એટલે ગોઠવાઈ જાય અને ઝીણા સૂક્ષ્મ બિંદુ રચે. કેના? પ્રવાહીના. આ સૂક્ષ્મ બિંદુઓ સ્વભાવમાં કલીલમય હોવાથી તે ધુમ્મસ અથવા ગાઢ ધુમ્મસ સ્વરૂપે હવામાં તરતા રહીએ. એ જે સૂક્ષ્મ બિંદુ છે એ કોના બન્યા? તો કોઈલા ધૂળના રજકણ ઉપર કોણ ગોઠવાણું? ભેજ. એની સપાટી ઉપર શું પામ્યું? સંઘનન. એટલે એક આખું બિંદુ બન્યું. અંદર ધૂળનું રજકણ, માથે સપાટી ઉપર ભેજ. એવા બિંદુ હવામાં તરતા રહીએ ધુમ્મસ કે ગાઢ ધુમ્મસ સ્વરૂપે. હવે વાદળ જે એરોસોલ છે, એરોસોલ એટલે
તો તમને ખબર છે વાયુમાં પ્રવાહી હોય અને એરોસોલ કહેવાય, આગળ આવ્યું હતું વર્ગીકરણમાં. તો વાદળમાં શું હોય તો કે જે હવામાં નિલંબિત થયેલા પાણીના સૂક્ષ્મ બિંદુ. બરાબર છે, વાદળ શેનું બને? પાણીના સૂક્ષ્મ બિંદુનું. પણ એ આખું વાદળ હોય તો હવામાં ને. ઓકે, ઉપરના વાતાવરણમાંના સંઘનનને કારણે પાણીના કલિલમય સૂક્ષ્મ બિંદુઓ કદમાં જ્યાં સુધી વરસાદના સ્વરૂપમાં નીચે ન આવે ત્યાં સુધી મોટા ને મોટા થતા જાય. ઘણીવાર બે વિરોધી વીજભારવાળા વાદળ મળે છે ત્યારે વરસાદ વરસે છે. એટલે અત્યારે આ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ચારે કોર લીલી વનરાઈઓ. તમે એમ જુઓ તો મોરલા જે કળા કરીને જે સૌંદર્ય પાથરે એવું સૌંદર્ય હવે ટૂંક સમયમાં પથરાશે. તો આ સૌંદર્યની પાછળનું કારણ તો વરસાદ છે ને. તો વરસાદ આવે છે એ પણ કલીલના કારણે. એટલે અહીંયા તમને આખી વાત જે છે એ બહુ સરસની કીધી છે મિત્રો. વરસાદ કઈ રીતે આવે, વાદળ કઈ રીતે બંધાય. તો કે ધૂળના રજકણો ધરાવતી હવા હોય એને ઝાકળ બિંદુથી નીચે ઠંડી પાડવામાં આવે ત્યારે હવાનો ભેજ છે એ ઓલા કણની સપાટી ઉપર સંઘનન પામે ને ઝીણા શું રચે? સૂક્ષ્મ બિંદુ. હવે આ સૂક્ષ્મ બિંદુ સ્વભાવમાં કલિલમય હોવાથી તે ધુમ્મસ અથવા ગાઢ ધુમ્મસ સ્વરૂપે હવામાં તરતા રહીએ. એટલે આ તમને એ સમજાવે છે કે ગાઢ ધુમ્મસ કે ધુમ્મસ કઈ રીતે બને. તો આ સૂક્ષ્મ બિંદુ હવામાં તરતા રહ્યા તો આ એક કલિલ જ થયું ને. મારો કહેવાનો કે સમજાવવાનો મતલબ એ છે કે ગાઢ ધુમ્મસ કે ધુમ્મસ છે એ કલિલ છે. ઓકે, એમાં રજકણ ઉપર પ્રવાહીના સપાટી ઉપર પ્રવાહી એકદમ પથરાયેલું હોય અને સૂક્ષ્મ બિંદુ રચે. તો આ ધુમ્મસની વાત થઈ. હવે પછી વાત કરે એ વરસાદની કરે છે. એટલે અહીંથી હવે વાત બદલી જાય. હવે વરસાદની વાત કરે. શું કરે? તો કે જે છે એ એવું કહેવા માગે છે કે વાદળો એરોસોલ છે. મતલબ જે વાદળ છે એ એરોસોલ છે. તો વાદળમાં શું હોય તો કે હવામાં નિલંબિત થયેલા પાણીના સૂક્ષ્મ બિંદુ હોય. હવે એ વાદળમાંથી વરસાદ કંઈ આવે તો કે હવે થાય શું તો કે ઉપરનું વાતાવરણ એટલે તો કે જ્યાં વાદળ હોય એ બધું વાતાવરણ ત્યાં સંઘનન થાય. સંઘનન થાય મતલબ પાણીના સૂક્ષ્મ બિંદુ એકબીજા હારે ભટકાતા રહીએ, જોડાતા રહીએ. તો કીધું છે ઉપરના વાતાવરણમાંના સંઘનનના કારણે પાણીના કલિલમય સૂક્ષ્મ બિંદુઓ. પહેલાં તો વાદળમાં કલિલ સ્વરૂપના જ પાણીના બિંદુ હોય. બરાબર, એ કલિલમય સૂક્ષ્મ બિંદુ કદમાં જ્યાં સુધી વરસાદના સ્વરૂપમાં નીચે ન આવે ને ત્યાં સુધી મોટા ને મોટા થતા જાય. મતલબ એ પાણીના સૂક્ષ્મ બિંદુ જે કલિલ સ્વરૂપના છે ને વાદળમાં એ એકબીજા હારે જોડાઈ ભટકાઈને મોટા થતા જાય. પણ ક્યાં સુધી કદમાં મોટા થાય તો કે જ્યાં સુધી વરસાદનો છાંટો ના બની જાય મોટો અને નીચે ના પડે ત્યાં સુધી પાણીના બિંદુ જોડાઈને મોટા થતા જાય. એટલે કે આ રીતે વરસાદ આવે. અને ઘણીવાર શું થાય તો કે બે વાદળ હોય, એકમાં ધન વીજભારિત કણ હોય, એકમાં ઋણ વીજભારિત કણ હોય. એવા ઘણીવાર બે વિરોધી વીજભારવાળા વાદળ મળે એકબીજા હારે ત્યારે એ એકબીજા હારે ભટકાય તો સંઘનન થાય એટલે સ્કંદન થઈ જાય, કણ મોટા થઈ જાય ને વરસાદ વરસે. હવે તમે ક્યાંક ક્યાંક સાંભળ્યું હોય છે કે કૃત્રિમ વરસાદ મતલબ આર્ટિફિશિયલ રેન. અત્યારે ટેકનોલોજીના ઉપયોગથી વૈજ્ઞાનિકો કૃત્રિમ વરસાદ વરસાવે છે. તો એ કઈ રીતે વરસે? તો વાદળ હોય ને એના ઉપર એરોપ્લેન દ્વારા વાદળ પરના વીજભારની વિરુદ્ધ વીજભારવાળા સોલને અથવા વિરુદ્ધ વીજભારિત રેતીને કાં તો જો વાદળ પરના વીજભારની એટલે તમારું વાદળ જેવા વીજભાર ધરાવતું હોય એ વીજભારની વિરુદ્ધ વીજભારવાળા સોલને એટલે એરોપ્લેન દ્વારા કાં તો માથેથી વાદળથી વિરુદ્ધ વીજભાર ધરાવતા કલિલને અથવા તો વીજભારિત પણ કેવી વીજભારિત વિરુદ્ધ વીજભારિત રેતી છાંટવાથી કૃત્રિમ વરસાદ વરસાવવાનું શક્ય બને છે. તો આ પણ એક ટેકનોલોજીની વાત છે. પણ આમાં હજી વૈજ્ઞાનિકોને સફળતા વરસાદ વરસાવવાની મળી છે. પણ એ વાદળ તમારું
આમ લાગે કે ભાઈ જુનાગઢ ઉપર છે ને ઉપરથી આવી રીતે કાં તો વિરુદ્ધ વીજભારવાળો સોલ કાં તો રેતી નાખે તો વરસાવવો જુનાગઢમાં હોય પણ વરસાદ થાય ગોંડલમાં, મતલબ એનું સ્થાન હજી વૈજ્ઞાનિકો ચોક્કસ નથી કરી ગયા. એ સંઘનન થતું થોડુંક આમ ખસે તો જે જગ્યાએ વરસાવવો હોય ને ત્યાં નથી હજી વરસતો. આના માટે હજી આગળ ને આગળ નવા એક્સપેરિમેન્ટ ચાલે છે. તમે લોકોમાંથી પણ કોઈ એક કદાચ આવો વૈજ્ઞાનિક બને ને કૃત્રિમ વરસાદ વરસાવે તો કંઈ કહી ના હગાય ભાઈ. આગળ આપણી સફર ખાદ્ય પદાર્થો, તો દૂધ, માખણ, હલવો, આઈસ્ક્રીમ. ભાઈ અટાણા નથી ખાવાનો. આ હલવા ઉપરથી યાદ આવ્યું, એક વખત એક મેળામાં બાર બોર્ડ માર્યું હતું, તંબુ મોટો બધો, અને બાર બોર્ડ માર્યું કે 1 રૂપિયામાં દૂધીનો હલવો. માણસોની લાઈન લાગી કે ભાઈ રૂપિયામાં દૂધીનો હલવો મળે તો ખાવાય જ ને. તો પછી કોઈક મારા જેવો હોય છે એ ગયો, એ કે લ્યો ભાઈ રૂપિયો. અંદર ગયો ત્યાં દૂધી પડી હતી, એક ભાઈ ઊભો હતો. તે ઓલાએ કીધું કે ભાઈ લાવો હલવો. તો બાર બોર્ડ વાંચીને આવ્યા તો કે હા. તો હું લખ્યું તો કે 1 રૂપિયામાં દૂધીનો હલવો. જો અહીં દૂધી પડી, હલાવીને ભાગો. બોલો. એટલે એ દૂધીનો હલવો, ગાજરનો હલવો, ઘણા હલવા તો હોય ભાઈ. પણ હવે આમાં લોકડાઉનમાં તો ક્યાંથી કાઢવો. પછી આઈસ્ક્રીમ, ફળના રસ વગેરે બધા જ એક અથવા બીજા સ્વરૂપમાં કલીલ છે. લોહી એટલે કે આપણું લોહી એ આલ્બ્યુમિનોઇડ પદાર્થનું કલીલમય દ્રાવણ છે. મતલબ આપણા લોહીની અંદર આ આલ્બ્યુમિનોઇડ નામનો પદાર્થ હોય એનું કલીલ દ્રાવણ, મતલબ આ આલ્બ્યુમિનોઇડના કણ હોય. રેડી. ફટકડી અને ફેરિક ક્લોરાઇડ એ લોહીના સ્ત્રાવને રોકવાની ક્રિયા લોહીના સ્કંદનના કારણે છે, જેથી લોહીનો ગઠ્ઠો રચાઈ જાય અને તે લોહીને વધુ વહેતું અટકાવે કે રોકે. મજા આવી. તો કે ફટકડી અથવા ફેરિક ક્લોરાઇડ. ફટકડીનું અણુસૂત્ર બીજા પાઠમાં આવી ગયું ને, K2SO4 Al2SO4 થ્રાઇસ × 24 આ ફટકડી પોટાસેલમ કહેવાય. અને ફેરિક ક્લોરાઇડ FeCl3 આ લોહીના સ્ત્રાવને રોકવાની ક્રિયામાં મદદ કરે. કઈ રીતે કહું, બીજું કાંઈ નથી ભાઈ. આ ફટકડી કે ફેરિક ક્લોરાઇડ એ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે. હવે લોહી નીકળતું હોય તો લોહી અહીંયા આગળ કીધું કે આલ્બ્યુમિનોઇડનું કલીલ દ્રાવણ છે. હવે તમને આ ફટકડી ફેરિક ક્લોરાઇડ નાખો ને એટલે શું થાય, એ ફટકડી કે ફેરિક ક્લોરાઇડ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે અને લોહીમાં જે આલ્બ્યુમિનોઇડના કણ હોય ને એનું સ્કંદન કરી દે, એનો ગઠ્ઠો કરી દે. બસ. એટલે જો હું કીધું, લોહીના સ્ત્રાવને રોકવાની ક્રિયા એ લોહીના સ્કંદનના કારણે છે. બરાબર છે. જેથી લોહીનો ગઠ્ઠો રચાય અને તે લોહીને વધુ વહેતું રોકે. પછી જમીન એ કલીલ છે. ફળદ્રુપ જમીન સ્વભાવે કલીલમય હોય છે, જેમાં મૃદુવેરક સંરક્ષક કલીલ તરીકે વર્તે. મૃદુવેરક એક પ્રકારના હ્યુમસ, ખાસ કરીને એવા અંદર રહેલા ફળદ્રુપ પદાર્થો કે જે આ ફળદ્રુપ જમીન છે ને એને કલીલમય બનાવે, અને અંદર જે મૃદુવેરક જે નાના સૂક્ષ્મ જીવો અને જે બીજા ફળદ્રુપ પદાર્થો જે છે અંદર માટીની અંદર જમીનમાં એ સંરક્ષક કલીલ તરીકે વર્તે. મતલબ કે તમારી જે જમીન છે એને કલીલ સ્વરૂપમાં સ્થાયી રાખે. કલીલમય સ્વભાવના કારણે જમીન ભેજ અને પોષક તત્વોનું અધિશોષણ કરે. ઓકે. તો અહીંયા મૃદુવેરક એટલે એક પ્રકારના હ્યુમસ, એટલે કે સામાન્ય રીતે જે બેક્ટેરિયા કે એવા સૂક્ષ્મજીવો અને બીજા પોષક તત્વો અને ફળદ્રુપ પદાર્થો જે સંરક્ષક કલીલ તરીકે વર્તે. મતલબ જમીનનું સ્કંદન ના થવા દે. સ્કંદન ના થવા દે હો. સંરક્ષક એને જ કહેવાય. પછી મુખ ત્રિકોણની રચના. આ મજા આવે એવી વાત છે. જો આ છે ને ભાઈ, આ આપણું દરિયો છે હો. અહીંથી આ દરિયો, દરિયાના પાણીમાં શું હોય તો કે પાણી હોય. બીજું શું હોય તો કે ખાસ કરીને NaCl હોય, એટલે કે Na+Cl- વિદ્યુત વિભાજ્ય હોય ને. તો કે આ હવે ચોમાસું છે ભાઈ, તારે અહાડ ઘઘુંબીએ લુંબીએ અમરનાથ જબરજસ્ત બારે મેઘ ખાંગા થાય
તો હે ને કોક સરિતા હોય નદી, એમાં પૂર આવે, ઘોડા પૂરો, બાગડદા રમા કરતું પૂર આવે નદીમાં, તો નદીનું પાણી ક્યાં જાય? દરિયામાં. હવે મિત્રો, નદીમાં જ્યારે પૂર આવે ને ત્યારે નદીનું પાણી છે ને એ ડોરું હોય, મતલબ કલીલ સ્વરૂપે હોય, બરાબર. એમાં ધૂળ, માટી, આના કણ હોય, જે કલીલ કણ હોય. ઓકે દીકરાઓ, હવે શું થાય તમે જો, હું તમને કલર બદલાવીને સમજાવું. આ ભાગ જે છે ત્યાં નદી ને દરિયો એ બે ભેગા થાય છે. સાચી વાત ખોટી વાત? તો કે હા. હવે આ જે ભાગ છે એની આ બાજુ તો દરિયાનું પાણી છે, તો કે હા, અને એની આ બાજુ તો કે નદીનું પાણી. મતલબ આ જે મેં વચ્ચે ગોળ રાઉન્ડ કુંડાયડું કર્યું એ એવો ભાગ છે જ્યાં દરિયાનું પાણી નદીનું પાણી બે ભેગું થાય. સાચી વાત ને? તો કે હા. હવે મિત્રો, થાય શું ખબર? આ નદીનું જે પાણી આવતું હોય ને વહેતું એમાં ઓલા કલીલ કણો હોય. હવે એ કલીલ કણો જ્યારે આ તમારા દરિયાના પાણીને અડે, મતલબ Na+ ને Cl- વાળા પાણીને અડે, એટલે એ જે માટીના કલીલ કણો છે ને એનું સ્કંદન થઈ જાય. શું થઈ જાય? સ્કંદન. અને એ માટીના કણો અવક્ષેપન પામે, એટલે કે મોટા જથ્થામાં જ્યાં નદી અને દરિયો ભેગા થાય ત્યાં માટીનો એક ઢગલો બની જાય. હવે તમને પ્રશ્ન ના થવો જોઈએ કે ઢગલો શું કામે બન્યો? તો કે એ ઢગલો બનવાનું કારણ એક જ છે કે ત્યાં નદીના પાણીમાં રહેલા માટીના કણોનું સ્કંદન થઈ ને એક માટીનો ઢગલો બની ગયો. ક્યાં બન્યો? તો કે જ્યાં દરિયાનું પાણી, અહીંયા જ્યાં દરિયાનું પાણી અને નદીનું પાણી એકબીજાને ભેગું થાય છે. ઓકે ઓકે દીકરાઓ. તો શું કહે છે આમાં? મુખ ત્રિકોણ. હા, તો હવે સાહેબ તમે એ તો કીધું ને, મુખ ત્રિકોણ કેને કહેવાય? બસ જ્યાં નદી ને દરિયો ભેગા થાય ત્યાં ઓલો માટીનો ઢગલો થઈ જાય ને, ત્યાં એક આમ ત્રિકોણ આકાર બને, એટલે એને મુખ ત્રિકોણ કીધો. જો નદીનું પાણી એ માટીનું કલીલમય દ્રાવણ છે. હવે દરિયાનું પાણી તો કે એમાં સંખ્યાબંધ વિદ્યુત વિભાજ્ય ધરાવે. મેં તો એક જ NaCl કીધો, એમાં કેલ્શિયમના ક્ષારય હોય ને મેગ્નેશિયમના હોય. હવે જ્યારે નદીનું પાણી દરિયાના પાણીને મળે ત્યારે દરિયાના પાણીમાં રહેલા વિદ્યુત વિભાજ્યો એ માટીના કલીલમય દ્રાવણનું શું કરે? સ્કંદન. જેના પરિણામે તે મુખ ત્રિકોણ સ્વરૂપે જમા થાય. મેં ના કીધું ઢગલો થાય? એ ઢગલાનો આકાર અમુક અંશે ત્રિકોણ જેવો આકાર બનતો હોય, એટલે મુખ ત્રિકોણ કીધો. બસ ઓકે દીકરાઓ. તો અહીંયા આ પ્રશ્ન પૂરો થાય છે, આપણી ચોપાસ કલીલ. ઓકે, અત્યારે જ હું આમાં એક તમને આછેરી ઝલક આપી દઉં. વાદળી રંગ આકાશનો, તો કે ધૂળના રજકણો વાદળી પ્રકાશનું પ્રકીર્ણન કરે. ગાઢ ધુમ્મસ કે ધુમ્મસ, તો કે એમાં ધૂળના હવાવાળી જે ધૂળવાળી હવા હોય એનું ઝાકળ બિંદુ, એટલે જે ઓલો ભેજ છે એ પ્રવાહીમાં રૂપાંતર પામી જાય. એ તાપમાન એનાથી નીચે ઠંડુ પાડો એટલે કણની સપાટી ઉપર સંઘનન પામે અને સૂક્ષ્મ બિંદુ રચે. પછી વરસાદ કેમ આવે? તો કે વાદળ એક એરોસોલ છે જેમાં વાયુમાં સૂક્ષ્મ બિંદુ હોય પ્રવાહીના, એ સંઘનન પામતા જાય, ભેગા થતા જાય. વરસાદ જેવડા થાય એટલે હેઠા પડે. કૃત્રિમ વરસાદે હોય, એરોપ્લેનથી વિરુદ્ધ વીજભારવાળું કલીલ નાખો કે રેતી નાખો તો કૃત્રિમ વરસાદ. ખાદ્ય પદાર્થોમાં હોય, આપ સમજી ગયા. લોહીમાં આલ્બ્યુમિનોઇડ હોય, ફટકડી કે ફેરિક ક્લોરાઇડ છે એનું સ્કંદન કરે. પછી જમીન, તો કે ફળદ્રુપ જમીન સ્વભાવે કલીલમય જ હોય, જેમાં મૃદુ વેરક હોય. મૃદુ વેરક એટલે તો કે એમાં જુદા જુદા ફળદ્રુપ પદાર્થ અને પોષક તત્વોનો સમાવેશ થાય. અને ખાસ મૃદુ વેરક પર્ટિક્યુલર કોને કહેવાય? તો કે જે ઓલા પાંદડા, પત્તા, પછી અન્ય સજીવો જે મરી ગયા હોય અને એનો જે કચરો સડીને જમા થાય એને મૃદુ વેરક કહેવાય. સડેલા પાંદડા કે કોઈ વનસ્પતિનો કચરો કે જે હવે જમીનમાં સડી ગયો છે અને એનું ખાતર બન્યું, એ મૃદુ વેરક, બીજું કાંઈ નહીં. મુખ ત્રિકોણ હમણાં કીધું. હવે છેલ્લો આ લેક્ચર જે છે, ચેપ્ટર, એનો છેલ્લો મુદ્દો કલીલના અનુપ્રયોગ એટલે એના ઉપયોગો. કલીલના ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો મિત્રો,
કલીલોનો વિશાળ ઉપયોગ ઉદ્યોગોમાં થાય. નીચે કેટલાક ઉદાહરણો છે. એમાં પહેલું સરસ છે, પહેલાં આકૃતિ સમજાવી દઉં. કોટ્રેલ ધુમાડા અવક્ષેપક. હવે મિત્રો આ એક પદાર્થ છે. હવે એમાં શું હોય, કોઈ પણ ફેક્ટરી હોય, અહીંયા ફેક્ટરી છે ધારો કે આ, બરાબર. હવે એમાંથી ધુવાડિયામાંથી ધુવાડો નીકળે. એ ધુવાડાને સીધો વાતાવરણમાં છોડી દે તો વાતાવરણમાં ઝેરી વાયુ ભળે. એટલા માટે શું કરે, આવા કોટ્રેલ ધુમાડા અવક્ષેપકમાં એ ધુમાડો અહીંથી અંદર નાખે, બરાબર. હવે ઉચ્ચ વોલ્ટેજ વિદ્યુત ધ્રુવ, એટલે એમાં એક વિદ્યુત ધ્રુવ લગાડે જેનો વોલ્ટેજ 30,000 કે એનાથી વધારે હોય. હવે ધુવાડાની અંદર કાર્બનના કણ છે એ કલીલ સ્વરૂપે હશે, પણ આ ઊંચા વોલ્ટેજવાળો વિદ્યુત ધ્રુવ છે ને એ ઓલા કાર્બનના કણને જે કલીલ સ્વરૂપે છે એને ધુવાડામાંથી ખેંચી લે અને પોતાની સપાટી ઉપર ચોંટાડી દે, અને બાકીનો જે રાખ સ્વરૂપનો પદાર્થ છે એ નીચે જવામાં થશે. એટલે કે એ જે કાર્બનના કણો છે એ આ વિદ્યુત ધ્રુવાયરે ચોંટે, એમાં વધારે જથ્થો ચોંટી જાય તો એ પડે તો એ નીચે પડે, અને પછી અહીંથી જે બહાર નીકળે એ કાર્બન કણોમાંથી મુક્ત વાયુ નીકળે. મતલબ કાર્બન કણોમાંથી મુક્ત એટલે અહીંથી જે વાયુ નીકળે એમાં હવે કાર્બનના કણો હશે નહીં. એ ક્યાં ગયા તો કાંઈ વિદ્યુત ધ્રુવને ચોંટી ગયા. ચાલો શું કહે છે, ધુમાડાનું વિદ્યુતીય અવક્ષેપણ. તો ધુમાડો છે એ હવામાં પહેલાં તો એમનેમ છોડી દો તો શું ભેળવે, તો એ કહે છે કાર્બન, આર્સેનિક સંયોજનો, ધૂળ વગેરે ધરાવતું કલીલમય દ્રાવણ છે. હવે ધુમાડો ચીમનીમાંથી બહાર આવે તે પહેલાં એને એક ચેમ્બર જેમાં ધુમાડા વડે વહન કરતા વીજભારની વિરુદ્ધ વીજભાર ધરાવતી પ્લેટો હોય, બરાબર છે. એ ચેમ્બરમાં ઓલો વિદ્યુત ધ્રુવ છે એ કેવો હોય તો કે ધુમાડામાં જે વીજભાર હોય ને એનાથી વિરુદ્ધ, એટલે ધુમાડા વડે વહન કરતા વીજભારની વિરુદ્ધ વીજભાર ધરાવતી પ્લેટ. ઓકે. કણ એટલે ધુવાડામાં રહેલા કણો જ્યારે આ પ્લેટના સંપર્કમાં આવે ત્યારે તેમનો વીજભાર ગુમાવે, કારણ કે તટસ્થ થઈ જાય અને અવક્ષેપિત થાય એટલે સ્કંદન પામે. આમ કણ જે છે એ ચેમ્બરના તળિયા પર ગોઠવાઈ જાય એટલે ત્યાં જમા થાય. આ અવક્ષેપકને કોટ્રેલ અવક્ષેપક કહેવાય. દેખાય છે અહીંયા? સમજી ગયા દીકરાઓ? અહીંથી ધુવાડો અંદર ગયો તો એમાં જે કાંઈ કણ હતા એ કણથી આ વિદ્યુત ધ્રુવ હતો એનો વીજભાર વિરુદ્ધ હતો, એટલે કણ હતા એ બધા અહીંયા આકર્ષણ પામી અને અવક્ષેપિત થઈ ગયા, એ અહીં જમા થયા, અને બાકીનો કણ વગરનો ધુવાડો હતો એ બહાર નીકળ્યો. એટલે જો કીધું કાર્બન કણોમાંથી મુક્ત થયેલા વાયુ. હવે એમાં કાર્બન કણ નહીં હોય. પીવાના પાણીનું શુદ્ધિકરણ. તો કુદરતી સ્ત્રોતમાંથી મેળવવામાં આવતું પાણી એ ઘણીવાર નિલંબિત અશુદ્ધિ ધરાવતું હોય, એટલે તમે સીધું કૂવામાંથી કે એમાંથી ક્યાંયથી પાણી લ્યો તો એમાં નિલંબિત અશુદ્ધિ હોય, એટલે નાના નાના કણ હોય અશુદ્ધિના. આવા પાણીમાં ફટકડી ઉમેરવામાં આવે છે જે નિલંબિત અશુદ્ધિને શું કરી નાખે, અવક્ષેપિત, એટલે જે ઓલી અશુદ્ધિ કલીલ સ્વરૂપમાં છે ને એના મોટા મોટા ફોદા કરી નાખે, એના સ્કંદન કરી નાખે ફટકડી. તો હવે એ મોટા ફોદા થઈ ગયા, તો હવે એ પાણીને ગાળશો તો ફોદા ઉપર રહી જાય અને પાણી નીચે આવશે. રેડી? અને પાણીને પીવાલાયક બનાવે. રેડી? હવે ઔષધિ એટલે દવા પણ કલીલ, દવાના ક્ષેત્રમાં પણ કલીલ વપરાય. મોટાભાગની ઔષધિઓ સ્વભાવે કલીલમય હોય. ઉદાહરણ તરીકે આર્ગીરોલ, જે સિલ્વર સોલ છે. આર્ગીરોલ એક દવાનું નામ છે, જે સિલ્વર સોલ એટલે ચાંદીનું કલીલ છે. તેનો ઉપયોગ ક્યાં થાય? આંખના મલમ એટલે લોશનમાં થાય. પછી કલીલમય એન્ટીમની એ કાલાજાર નામના રોગની સારવારમાં વપરાય. પછી કલીલમય ગોલ્ડ એ અંતઃસ્નાયુવી ઇન્જેક્શનમાં વપરાય, એટલે આપણને જે સ્નાયુમાં જે ઇન્જેક્શન આપે એમાં કલીલમય ગોલ્ડ સોનાનું દ્રાવણ હોય. પછી મિલ્ક ઓફ મેગ્નેશિયા. જો આ જુદી જુદી દવા ક્યાં વપરાય એ કહે છે, એટલે આ એક MCQ બનતો જાય છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા જે પાયસ છે, પાયસ એટલે પ્રવાહીનું પ્રવાહીમાં, યાદ છે ને, તે હોજરીની ગરબડ માટે વપરાય. ઓકે. કલીલમય ઔષધિઓ વધુ અસરકારક હોય, મતલબ કોઈ પણ દવા કલીલમય સ્વરૂપે આપે ને તો વધારે અસરકારક. કારણ કે તેમને વિશાળ સપાટી ક્ષેત્ર હોય. હા, એ તો તમે પણ માનો કે નહીં? તો કે હા સાહેબ માન્ય, કારણ કે કલીલમાં કણ નાના હોય તો નાના નાના કણમાં ક્ષેત્રફળ વિશાળ થાય.
અને તેથી તેઓ સહેલાઈથી પરિપાચન પામે છે. એસિમિકેટેડ એટલે કે એનું જે અસર છે એ સરળતાથી અને બહુ ઝડપથી બતાવે, અને જ્યાં જે અંગની અંદર એ દવાને કામ કરવાનું હોય ત્યાં પોતાનું વર્ક સારી રીતે આપે. ઓકે, ત્યારબાદ નવું જે છે એ છે ચર્મશોધન એટલે કે ટેનિંગ. કોઈ પણ જગ્યાએ તમે જે ચામડું છે એ ચામડું કોઈ પ્રાણીના શરીરમાંથી મેળવવું હોય, હરણનો કે કોઈનો શિકાર કર્યો હોય, તો એ ચામડું સીધું ઉપયોગમાં આવતું નથી. એના ઉપર કેટલીક ક્રિયાઓ કરવી પડે છે, બરાબર. તો એ જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ એટલે કે તમારું ચર્મશોધન. તો જો પ્રાણીઓના ચર્મ એટલે કે ચામડા એ સ્વભાવે કલીલમય છે. હવે જ્યારે ચર્મ એટલે કે ચામડું જેમાં ધનભારિત કલીલમય કણો છે, એટલે પ્રાણીઓનું ચામડું છે એ કલીલ જ છે, બરાબર. હવે જ્યારે ચામડાની અંદર ધનભારિત કલીલમય કણો હોય એને ટેનિનમાં ડૂબાડવામાં આવે ત્યારે પારસ્પરિક સ્કંદન થાય, એટલે એકબીજાનું સ્કંદન કરે, મ્યુચ્યુઅલ સ્કંદન. આગળ આવ્યું એટલે ટેનિન અને ચામડું બે એકબીજાનું સ્કંદન કરે. ઓકે, તો એના માટે શું થાય તો કે આના પરિણામે ચામડું છે ને એ કઠણ બને. કાં તો કે ચામડાની સપાટી ઉપર જે કણ હતા એનું સ્કંદન થઈ ગયું, અવક્ષેપ બની ગયા, મોટો જથ્થો થઈ ગયો ત્યાં, એટલે કઠણ બન્યું. આ પ્રક્રમને કે પદ્ધતિને ચર્મશોધન કહે છે. શું કહે છે મિત્રો? ચર્મશોધન. હવે ટેનિન ના વાપરવું હોય તો એના બદલે ક્રોમિયમ ક્ષાર પણ વપરાય. જો તમારે ટેનિન ના વાપરવું હોય તો ટેનિનના બદલે ક્રોમિયમનો ક્ષાર પણ ચાલે. ઓકે, ત્યારબાદ છે સાબુ અને પ્રક્ષાલકોની સ્વચ્છીકરણ ક્રિયા. મિત્રો આ મારે તમને કહેવાની જરૂર નથી, અને આ લોકોએ પણ નથી કીધું. એમ જ કીધું છે કે આનું વિભાગ 5.4.3માં વર્ણન કર્યું જ છે. ઓકે, હવે જો કોઈને આ થતું હોય કે સાહેબ ટેનિન એટલે શું છે, તો એ એક પીળાશ પડતો અને આમ તમે જુઓ ને તો કડવી વાસ ધરાવતો એક ઓર્ગેનિક પદાર્થ છે, અને એ કેટલીક વનસ્પતિ અને એની અંદર મળે. અને આમ જોવા જાવ તો ટેનિનના બંધારણમાં ગેલિક એસિડ હોય, પણ એનાથી આપણે કોઈ મતલબ નથી. આ માત્ર તમારી જાણકારી માટે છે. ઓકે, ત્યારબાદ છે મિત્રો ફોટોગ્રાફિક પ્લેટ અને ફિલ્મ. મતલબ આ ફોટોગ્રાફિક પ્લેટ અને ફિલ્મ એટલે જે આપણે ફોટા પડાવીએ છીએ એની વાત કરે છીએ. પછી પહેલાંના સમયમાં જે કેમેરાની અંદર રોલ વપરાતા એની વાત થાય છે. તો એની અંદર પણ કલીલ વપરાય, કલીલ કામ કરે. કઈ રીતે? તો કે ફોટોગ્રાફિક પ્લેટ અથવા ફિલ્મો એ શું છે તો કે એ ગ્લાસ પ્લેટ પર અથવા સેલ્યુલોઇડ એટલે સેલ્યુલોઝયુક્ત પ્લેટ પર જિલેટિનમાં પ્રકાશ સંવેદનશીલ સિલ્વર બ્રોમાઇડનું, બ્રોમોઇડના નહીં હોય, બ્રોમાઇડ હોય, સિલ્વર બ્રોમાઇડના પાયસનું આવરણ તૈયાર કરેલું હોય છે. એટલે કહેવા શું માગે તો કે ફોટોગ્રાફિક પ્લેટ અથવા ફિલ્મ એ શું છે તો કે કોઈ ગ્લાસ પ્લેટ એટલે એક પ્રકારના મટીરિયલ, કાચ જેવું મટીરિયલ એની પ્લેટ હોય એના ઉપર, અથવા તો સેલ્યુલોઇડ પ્લેટ ઉપર, કાં તો ગ્લાસ પ્લેટ ઉપર કાં તો સેલ્યુલોઇડ પ્લેટ ઉપર. હવે સેલ્યુલોઇડ પ્લેટ એટલે તો કે સેલ્યુલોઝ યુક્ત પ્લેટ પર જિલેટિન નામના પદાર્થમાં પ્રકાશ સંવેદનશીલ સિલ્વર બ્રોમાઇડના પાયસનું આવરણ તૈયાર કરેલું હોય. એટલે આ ફોટોગ્રાફિક પ્લેટ અથવા ફિલ્મ કઈ રીતે બને તો કે એમાં કલીલ દ્રાવણ વાપરીને બને. હવે કઈ રીતે બનાવે તો કે કાં તો ગ્લાસ પ્લેટ લે, બરાબર, અથવા તો સેલ્યુલોઇડ પ્લેટ લે. એના ઉપર કેનું કલીલ નાખે? આ બેમાંથી કોઈ પણ એક પ્લેટ ઉપર કેનું કલીલ નાખે તો કે જિલેટિનમાં
સિલ્વર બ્રોમાઇડનું પાયસ, અને એ સિલ્વર બ્રોમાઇડ છે એ કેવો હોય? પ્રકાશ સંવેદનશીલ હોય. એટલે જ્યારે ફોટો પડે ને કેમેરામાં ત્યારે ક્લિક થાય, ઓલો ઝબકારો થાય, એટલે તમારા ફેસ ઉપર જે પ્રકાશના નિયમ મુજબ જેટલો પ્રકાશ આવે અને જે કાંઈ એમાં એના રેન્જ મુજબ જેટલો વિસ્તાર કવરેજ થાય અથવા તો કવર થાય એટલું ઓલું પ્લેટ ઉપર એનું ચિત્ર રચાઈ જાય. ને પછી તમે જ્યારે કોઈ પેન ડ્રાઈવની મદદથી કોઈ ટીવીમાં કે કમ્પ્યુટરમાં જુઓ તો તમને ફોટો દેખાય. પહેલાં આ જ વસ્તુ જે છે એ કેમેરાના રોલમાં કામ કરતી, તો એમાં ક્લિક થઈ જાય, પછી રોલને ધોવે મતલબ એની ઉપર વિવિધ કેમિકલથી પ્રક્રિયા કરે, તો જેટલા ભાગમાં તમારું ફેસ હોય એમાં તમારું ફેસ આવે, બાકીનો જે ઝાડવામાં ફોટો પાડ્યો હોય, વાડીએ પાડ્યો હોય કે કોઈ સ્ટુડિયોમાં પાડ્યો હોય તો એ રીતનું બેકગ્રાઉન્ડ આવે. ઓકે, તો એ જિલેટિનમાં પ્રકાશ સંવેદનશીલ સિલ્વર બ્રોમાઇડના પાયસનું આવરણ તૈયાર કરેલું હોય છે. તો આ રીતે કઈ પ્લેટ બને? તો કે ફોટોગ્રાફિક પ્લેટ અથવા ફિલ્મ બને, અને એ કલીલમાંથી જ બને. ફરી એકવાર સમજાવી દઉં, ફોટોગ્રાફિક પ્લેટ કે ફિલ્મ કેમ બને? તો કે કાં તો ગ્લાસ પ્લેટ લેવાની, કાં તો સેલ્યુલોઇડની પ્લેટ લેવાની. એના ઉપર કેનું પાયસ નાખવાનું? તો કે જિલેટિનમાં પ્રકાશ સંવેદનશીલ સિલ્વર બ્રોમાઇડનું પાયસ નાખવાનું, એનું આવરણ કરવાનું, અને એ આવરણ તૈયાર કરેલું હોય. એટલે ગ્લાસ પ્લેટ કે સેલ્યુલોઇડ પ્લેટ ઉપર આ જિલેટિન અને સિલ્વર બ્રોમાઇડનું પાયસ નાખો એટલે શું બને? ફોટોગ્રાફિક અથવા ફિલ્મ બને. ઓકે, ત્યારબાદ રબર ઉદ્યોગ. તો મિત્રો તમને યાદ હોય તો આ વાત જે છે રબર ઉદ્યોગવાળી, એ વાં કુદરતી રબરમાં ચેપ્ટર 15ની અંદર પોલિમરમાં આવ્યું હતું. યાદ કરો કે રબર છે એના કણનું પાણીમાં કલીલ દ્રાવણ બનાવે, જેને રબર લેટેક્સ કહેવાય. તો એ જ વસ્તુ છે મિત્રો, લેટેક્સને ગુજરાતીમાં ક્ષીર કહેવાય. ક્ષીર એટલે કે લેટેક્સ રબર કણોનું કલીલમય દ્રાવણ છે જે ઋણ વીજભારિત હોય. રબરને ક્ષીરના સ્કંદનથી મેળવવામાં આવે. બરાબર છે, વાહ યાર. ક્ષીર છે, ક્ષીર એ શું છે? તો કે રબર કણોનું કલીલમય દ્રાવણ. હવે એ રબર કણોનું કલીલમય દ્રાવણ છે, એમાંથી રબર જોતું હોય તો કે રબરને તમારે જોતું હોય તો ક્ષીરના સ્કંદનથી. કારણ તો કે ક્ષીરમાં શું છે? તો કે રબરના કણ જ છે. એ રબરના કણ જે છે એનું સ્કંદન કરી નાખો એટલે રબર મળી ગયું. પણ રબરના કણ ક્યાં છે? તો કે ક્ષીરમાં. એટલે છેલ્લી લીટી આવી કીધી કે રબરને ક્ષીરના સ્કંદનથી મેળવવામાં આવે. કાં? તો કે ક્ષીર છે એમાં રબર કણ છે ને, તો કે આ. હવે ઔદ્યોગિક નિપજો. તો મિત્રો ઔદ્યોગિક નિપજોની અંદર રંગ, પછી શાહી, પછી સંશ્લેષિત પ્લાસ્ટિક એટલે કૃત્રિમ પ્લાસ્ટિક, પછી રબર, પછી ગ્રેફાઇટ ઊંજણ, સિમેન્ટ વગેરે કલીલમય દ્રાવણ છે. તો મિત્રો આ જે છે એ આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. તો હવે પછી જે છે એ આપણે તમને અગાઉ 6 આવ્યા હતા લખાણ સંબંધિત પ્રશ્નો, એવા જ અહીંયા બીજા 2 છે. એટલે ટોટલ આ ચેપ્ટરની અંદર 8 જ લખાણ સંબંધિત છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સોલ્વ કરીશું દીકરાઓ. હવે અહીંયા એવું કહે છે કે હાર્ડી-શુલ્ટઝ નિયમમાં તમે શું સુધારો સૂચવી શકો, અને બીજું અવક્ષેપનું માત્રાત્મક રીતે પરિમાપન કરતાં પહેલાં અવક્ષેપને ધોવા શા માટે જરૂરી છે. આ હું તમને આવતા લેક્ચરમાં કરાવીશ. આ ઉપરાંત દીકરાઓ આવતા લેક્ચરની અંદર આ ચેપ્ટરનું સ્વાધ્યાય, જેના મોટા ભાગના પ્રશ્નો છે એ આપણી બેઠી થિયરી છે, તો એનો પણ હું તમને અભ્યાસ કરાવીશ. સ્વાધ્યાયની અંદર જે છે એ 5.27 સુધી જે છે એ પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. તો મેં તમને આગળના જ વિડીયોમાં કીધું હતું કે આ ચેપ્ટરમાં મને જે વસ્તુ એવી લાગશે એનું હું રિવિઝન પણ કરાવીશ. તો મિત્રો આવતા લેક્ચરની અંદર જ્યારે સ્વાધ્યાય ચાલશે ત્યારે એ જે રિવિઝન કરવા લાયક પ્રશ્નો છે એ બધાનો જ સમાવેશ થઈ જશે. તો અત્યારે આપણે છેલ્લે ભણ્યા કલીલના અનુપ્રયોગો. પહેલો ઉપયોગ હતો
એ હતો ધુમાડાનું વિદ્યુતીય અવક્ષેપન. તો એમાં ધુમાડો છે એમાં કાર્બનના કણ હોય, પછી અન્ય કોઈ આર્સેનિક હોય, ધૂળ હોય, આવું કલીલ હોય. એના આકૃતિમાં બતાવ્યું છે અવક્ષેપક. એમાંથી પસાર કરો એટલે કણ બધા અહીંયા વહી જાય ને બાકી જે નીકળે એ માત્ર વાયુ નીકળે. પણ એ વાયુ કાર્બન કણોમાંથી કેવા હોય? મુક્ત થયેલા. આ આકૃતિ દોરવી જરૂરી છે. પછી પીવાના પાણીનું શુદ્ધિકરણ તો કોણ કરે? ફટકડી કરે, જેથી એમાં જે ઓલી નિલંબિત અશુદ્ધિ હોય નાના નાના કણ સ્વરૂપની, એ બધી અશુદ્ધિ અવક્ષેપન થઈ જાય ફટકડીના કારણે. પછી એને ગાળી લ્યો તો પાણી પીવા લાયક બને. ઔષધિમાં મેં તમને કીધું એમ એક એક વસ્તુ MCQ સ્વરૂપે. આર્ગીરોલ, આર્ગીરોલનો જે મતલબ છે એ દવાનું નામ છે, પણ એમાં કીધું કે આર્ગીરોલ છે એ કેની સિલ્વરનો સોલ છે. તો આ તમને MCQની અંદર પૂછે કે આર્ગીરોલ જે છે એ કેનો સોલ છે, તો તમારે અથવા તો કેનું કલીલ દ્રાવણ છે, તો એ તમારે કહેવું પડે કે આર્ગીરોલ સિલ્વર સોલ. એનો ઉપયોગ આંખના મલમ, પછી કલીલમય એન્ટીમની એટલે એન્ટીમનીનો સોલ એ કાલાજાર નામના રોગની સારવારમાં વપરાય. પછી કલીલમય ગોલ્ડ એ અંતસ્નાયુ ઇન્જેક્શનમાં. મિલ્ક ઓફ મેગ્નેશિયા પાયસ છે હોજરીની ગરબડ માટે વપરાય. ત્યારબાદ કલીલમય ઔષધિ વધુ અસરકારક. કાં તો કે વધારે અસરકારક એટલા માટે છે કે એ વિશાળ સપાટી ક્ષેત્રફળ ધરાવે છે. ઓકે. અને તમને જો વધારે જાણવાની ઈચ્છા થાય તો કાલાજાર જે છે એને કાળો તાવ પણ કહેવામાં આવે. આ માત્ર જાણકારી માટે છે, બીજું કાંઈ નથી. અને એક પ્રકારનો રોગ છે કે જે તમને જે રેતીમાં ઉડતી, રેતીમાં રહેલા કોઈ પણ નાના જે શું કહેવાય કે જીવડાઓ છે એના કારણે થાય. ને આ રોગ જે છે એ તમારા લીવર, પછી બોન મેરો, આને વધારે અસર કરતો રોગ છે. એક પ્રકારનો તાવ છે, પણ એ જાણકારીની વાત છે. ત્યારબાદ હતું ચર્મશોધન, કારણ કે ચામડું એ કલીલ જ છે. ટેનિનમાં ડૂબાડો અથવા તો ટેનિનના બદલે ક્રોમિયમ સારે હાલે. પછી સાબુ પ્રક્ષાલક આગળ આવી ગયું. ફોટોગ્રાફિક પ્લેટ અને ફિલ્મ, એમાં જિલેટિન અને સિલ્વર બ્રોમાઇડ. રબર ઉદ્યોગ આવી ગયું અને ઔદ્યોગિક નિપજ. ઓકે દીકરાઓ, તો નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય સાથે મળીએ. આખું ચેપ્ટર સરસથી ભણજો દીકરાઓ. બધાને ખૂબ ખૂબ શુભકામના. જય મોગલ.